હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો છોકરા, હવે બોર્ડ એક્ઝામને માત્ર 2 મહિના જ બાકી છે. 2 મહિના પણ સરખા હવે બાકી નથી. અને જે સ્ટુડન્ટ્સ હાર્ટલી બાય હાર્ટ સ્ટ્રોંગલી જે નીટ માટે છેલ્લા ઘણા બધા ટાઈમથી મથી રહ્યા જે પણ સ્ટુડન્ટ્સ છે એ બધા માટે હવે નીટ એક્ઝામને આડા આમ જોવા જઈએ તો 4 મહિના એટલે કે લગભગ 100-120 જેવા દિવસો બાકી છે. તો અત્યારે નીટની પ્રિપરેશન કરતા મોટા ભાગના જેટલા પણ સ્ટુડન્ટ છે બધાને એક કન્ફ્યુઝન છે. વર્ષોથી આ કન્ફ્યુઝન હોય છે કે સર હવે આ જાન્યુઆરી ફેબ્રુઆરી 2 મહિના છે તો એમાં અમે શું કરીએ. અમારો બાય હાર્ટ ડ્રીમ, અમારો ગોલ, વિઝન નીટ એક્ઝામ જ છે અને અમારે સર ગમે તેમ કરીને બસ ડૉક્ટર તો બનવું જ છે એવું સપનું લઈને જ અમે 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે પણ જોઈન થયા ત્યારે બી ગ્રુપ લીધું, નીટની પ્રિપરેશન સ્ટાર્ટ કરી હતી. કાં તો 11thમાં નહોતી કરી પણ 12thથી સ્ટાર્ટ કરેલી છે. છેલ્લા 6-8 મહિનાથી પ્રિપરેશન સ્ટાર્ટ કરેલી છે. તો હવે આ જે 4 મહિના છે, જો સર અમે નીટ ઉપર બરાબર ફોકસ કરવા જઈએ તો બીક એવી લાગે છે કે બોર્ડ એક્ઝામમાં કદાચ રિઝલ્ટ ઓછું આવશે અને નીટ પણ કદાચ ક્રેક ના થઈ તો. અને સર એવું થાય છે કે અત્યારે જો જાન્યુઆરી ફેબ્રુઆરી આ જે 2 મહિના છે એમાં થોડું બોર્ડ એક્ઝામ પર વધારે ધ્યાન આપી દઈએ તો બોર્ડમાં સારું રિઝલ્ટ આવે. પણ પછી તો સર કદાચ નીટમાં જો એવું રિઝલ્ટ અમારું ના આવે તો સર બહુ જ કન્ફ્યુઝન છે. આ જે પણ કે અત્યાર સુધી હું બોલ્યો એક પણ શબ્દો મારા નથી. આ બધા જે પણ કોઈ અમારી ઓનલાઈન ઓફલાઈન બેચમાં જે સ્ટુડન્ટ્સ અમને મળતા હોય છે, રાઈટ, એવરી યર સ્ટુડન્ટ્સને આ ટાઈમે સેમ આ જ પ્રશ્ન આવે છે કે જ્યારે સર અમે બોર્ડ એક્ઝામ, તમે પોતે પણ આની સાથે એક કનેક્શન ફીલ કરશો. તમને બધાને પણ એમ થશે કે સર આપણી જ વાત કરે છે કે સર અમે જ્યારે બોર્ડની પ્રિપરેશન કરવા માટે બેસીએ છીએ, જ્યારે થિયરી પ્રિપેર કરીએ છીએ ને ત્યારે એમ થાય છે કે યાર હું ખોટું તો નથી કરી રહ્યો ને, ખોટું તો નથી કરી રહ્યો કે મારે એકચ્યુઅલી નીટ કરવું જોઈએ. જ્યારે સર ખાલી ને ખાલી અમે નીટની પ્રિપરેશન કરવા માટે બેસીએ છીએ ત્યારે એમ થાય છે કે કદાચ બોર્ડ, કેમ કે સર યુટ્યુબ પર બધે વિડીયો આવે, સ્કૂલમાં બધે કોચિંગમાં જ્યાં પણ ટેસ્ટ ચાલતા હોય ત્યાં ટેસ્ટ આપવા જઈએ તો અમને એ વખતે આવડતું નથી, ઓછા માર્ક્સ આવે, કાં તો હવે ઓછા માર્ક્સ આવશે બોર્ડ એક્ઝામમાં એની બીક લાગે છે. એટલે સર મેં પાછું બોર્ડ પર વાંચવા બેસીએ તો બંનેમાંથી એક પણ વસ્તુ અમારાથી બેલેન્સ થતી નથી. તો હવે આ 2 મહિના સર બોર્ડ વર્સિસ નીટ, હવે અમારે શું કરવું જોઈએ? બસ. તો છોકરાઓ આ તમારો કન્ફ્યુઝન છે. મેં ઘણા બધા સ્ટુડન્ટ સાથે ટેલિફોનિક છે, મેસેજમાં છે, ઓફલાઈન સ્ટુડન્ટ્સને પણ મેં બધાને ગાઈડ કર્યા, રાઈટ. દર વર્ષે સ્ટુડન્ટને પ્રશ્નો આવે છે તો એક જનરલ સોલ્યુશન, કે સોલ્યુશન ઘણું બધું આપણી આસપાસ હોય છે પણ ઓબ્વિયસ છે કે તમે બધા સ્ટુડન્ટ્સ એવા છો કે આ જર્નીમાંથી, આ તમારી જે લાઈફ જિંદગીના આજે 12th સ્ટાન્ડર્ડમાં જાન્યુઆરી ફેબ્રુઆરી આ જે 2 મહિના છે એ જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ જીવી રહ્યા છો. તમને કોઈ એક્સપિરિયન્સ નથી કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, મૂંઝવણમાં છો, આપણું માઇન્ડ અત્યારે એટલું પરફેક્ટલી ક્લિયર નથી તો શું કરવું જોઈએ? સર અમારે પ્રિપરેશન નીટની સ્ટોપ કરી દેવી જોઈએ કે ના કરી દેવી જોઈએ? તો એટલો મસ્ત આપણે તમારા માટે વચ્ચેનો એક રસ્તો, એક તમને બહુ પ્રોપર તમારા માટે એક વસ્તુ સુપર એનાલિસિસ કરીને લાવ્યો છું. તમે ખુશ થશો સર અમારા કોઈ પણ ટીચરે અમને આવું જબરજસ્ત એનાલિસિસ કરીને આપ્યું નથી. થેન્ક યુ. તો બસ તમને થેન્ક યુ કહેવાનું મન થાય તો બસ એક લાઇક, સબસ્ક્રાઇબ ખાસ અમને કરી આપજો કે ભાઈ અમારે અને અમારા ટીમના મોટિવેશન માટે અમારે પણ સબસ્ક્રાઇબની, લાઇકની, એક થેન્ક યુની, એક નાના એવા હાર્ટના જરૂર હોય છે. કોમેન્ટ્સમાં અમે જોઈએ તો અમને પણ મજા આવે છે. તો છોકરાઓ એક સુપર લેવલનું સોલ્યુશન તમને કહી આપું. જુઓ, તમે જે પણ સ્ટુડન્ટ સ્ટ્રોંગલી, કે જેને એમ જ છે કે 2 ભાગ પાડીએ છીએ આપણે, કે જેને સ્ટ્રોંગ એવું છે કે મારે બસ ગમે તે થાય નીટની જ પ્રિપરેશન કરવાની છે અને મારે ડૉક્ટર જ બનવું છે ગમે તે થાય. કદાચ સર આ વર્ષે મારાથી નીટ ક્લિયર નહીં થાય ને તો હું ડ્રોપ પણ લઈ લઈશ, તો નેક્સ્ટ યર આપીશ. નેક્સ્ટ યર ક્લિયર નહીં થાય તો નેક્સ્ટ યર આપીશ, પણ ગમે તેમ કરીને મારે નીટ ક્લિયર કરીને MBBS કે XYZ મેડિકલ ફિલ્ડમાં એડમિશન લેવું છે ને લેવું છે. તો પહેલા તમે તમારા દિલને પૂછો કે આટલું સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર છે તમારું, રાઈટ. સમજો, લોકો એવું કહે છે કે તમારે સફળ થવા માટે 3 વસ્તુ જોઈએ છે. વચ્ચે બીજી વાત પણ એક મોટિવેશનની કરી આપું કે જે તમને આગળ વસ્તુ સાંભળવા માટે કામ લાગશે. સફળ થવા માટે 3 વસ્તુ છે. સૌથી પહેલા કે તમને એ ખબર હોય છે, પહેલું સ્ટેપ, કે શું જોઈએ છે. તો કે ભાઈ ખબર છે કે ડૉક્ટર બનવું છે, યસ. હવે એ કેટલું સ્ટ્રોંગલી જોઈએ છે, કેટલું બેડલી, मतलब कि यार बस एना सिवाय बीजू कहीं ज नहीं, एम समझा है? बस चाहिए मतलब चाहिए और सिर्फ वही मतलब वही चाहिए. तो आपको क्या चाहिए? कितना बैडली, बैडली मतलब कि કેટલું સ્ટ્રોંગલી, કેટલી ગંદી રીતે તમે એની પાછળ પડેલા છો, એ તમારું ક્લિયર હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કે એના માટે તમે કેટલી વસ્તુ સેક્રિફાઈસ
અને ત્યાગ કરવા માટે તૈયાર છો. સમજાય છે કે સમજાય? તો બસ આ 3 વસ્તુ તમારી સ્ટ્રોંગ હશે 110% ને 1000%, કોઈ પણ તમને રોકી નહીં શકે કે ડોક્ટર બનવા માટે થઈને. સમજાય કે ના સમજ્યા? તો આ 3 વસ્તુ ક્લિયર રાખો. શું બનવું છે, કેટલું સ્ટ્રોંગલી એ વસ્તુ તમને બસ જોઈએ છે, મતલબ જોઈએ છે. અને ત્રીજી વસ્તુ કે એના માટે તમે શું સેક્રિફાઈસ, શું કરવા માટે, શું કરવા તૈયાર છો. જે કહીએ અમે કરવા માટે, મરી મીટવા માટે તૈયાર છે. આટલું સ્ટ્રોંગ જેટલું હશે, કાચું પાકું હશે તો સ્ટ્રોંગ કરો, તો 110% તમે નીટ ક્લિયર કરી સારામાં સારી કોલેજમાં એડમિશન લઈ અને ડોક્ટર બની શકવાના છો. આપણે પોઈન્ટ પર પાછા આવીએ તો જેને આવું સ્ટ્રોંગ નક્કી છે કે બસ મારે આ કરવું જ છે, તો એવા છોકરાઓ સમજો, મેં કીધું 2 ભાગ પાડીએ છીએ કે આપણે એવા છોકરાઓની વાત કરીએ છીએ જેને સ્ટ્રોંગલી આવું બિલીવ છે કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ, બસ મને આ કરવું જ છે અને આ જોઈએ જ છે. તો તમે છોકરાઓ એવું કરો કે અત્યારે આ જે 2 મહિના છે, બંને વસ્તુ બેલેન્સ કરીને તમને આપું છું કે આવનારા આ જે 2 મહિના છે એમાં તમે નીટની જ પ્રિપરેશન કરો, પણ 12 સ્ટાન્ડર્ડના નીટના જે ચેપ્ટર્સ છે એની નીટની પ્રિપરેશન તમે કરો. એ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયો તમારે બોર્ડ એક્ઝામ ઓબ્વિયસ છે આપવાની છે, આપવી જ પડે, એમાં પણ સારા માર્ક્સ આવવા જોઈએ. અને બહુ જ બધા સ્ટુડન્ટ્સ વર્ષોથી અમે જોઈએ છીએ કે બંનેમાં સારું રિઝલ્ટ લાવી જ શકે છે. તમારું દિમાગ ભગવાને સારામાં સારું આપ્યું છે, રાઈટ? નીટવાળા સ્ટુડન્ટ છો, બાયોલોજી ગ્રુપ છે, તો આમ તમારી ખરાબ વસ્તુ નથી, સારી વસ્તુ છે, સારી વસ્તુ જ કહેવાય કે ભાઈ તમને કંઈ પણ વસ્તુ મેમરાઇઝ, તમે બહુ ઇઝીલી કંઈ પણ વસ્તુ યાદ રાખી શકો છો. તો જે બી ગ્રુપના સ્ટુડન્ટ છે, જે નીટ આપવાના છે, એ સ્ટુડન્ટ્સ જે બી ગ્રુપના છે, એ સ્ટુડન્ટ્સનો પહેલેથી જ નેચર થોડો એવો છે કે થિયરી એ પ્રોપરલી પરફેક્ટલી યાદ રાખી શકે. હું એવું નહીં બોલું કે એમનો ગોખણીયો સ્વભાવ હોય છે કે ગોખી શકે, નહીં. થિયરી બહુ સારી રીતે યાદ રાખી શકે. ગોખણીયો શબ્દ લોકોએ આપણને ક્રિટિસાઇઝ કરવા માટે કે આપણને નીચા દેખાડવા માટે કદાચ બાયો ગ્રુપવાળાને કોઈ કેવું કહેતા હોય, પણ નહીં. એ પણ એક મેમરીની ટેકનિક છે. સ્વામી વિવેકાનંદને આપણે યાદ કરીએ છીએ કે એમની યાદશક્તિ બહુ જોરદાર હતી. એક જ વાર બુક વાંચે યાદ રહી જાય. આપણે એવું નહોતા કહેતા કે એવું નથી કહેતા કે સ્વામી વિવેકાનંદ ગોખણિયા હતા કે એક જ વાર બુક જોઈ આખી બુક ગોખી નાખે, નહીં. એ યાદ રાખવાની પણ એક કેપેસિટી, એક દરેકમાં એક ટેલેન્ટ છે ભાઈ. તો એ ટેલેન્ટનો આપણે યુઝ કરવાનો છે કે તમે બાયો ગ્રુપના સ્ટુડન્ટ છો, રાઈટ? નીટના સ્ટુડન્ટ છો, ભગવાને તમને દિમાગ, બ્રેઇન એટલું સારું આપેલું છે. 8, 9, 10માં તમે સમાજ વિદ્યા કહો એટલે કે SS ને તમારું ઇંગ્લિશ ને પણ જે પણ બીજા કોઈ સબ્જેક્ટ છે તમને ગોખવાની, લર્ન કરવાની, યાદ રાખવાની 11 સ્ટાન્ડર્ડની પ્રેક્ટિસ છે જ. તો થિયરી પાર્ટ તમે સ્ટ્રોંગ કરી શકશો. ક્યારે કરવાનું, શું કરવાનું, કેવી રીતે સમજાવું છું. બીજી એક જોરદાર વસ્તુ તો જે આની પાછળ છે જ, તમને બતાવું છું, જોજો પ્રૂફ સાથે ઘણી બધી વસ્તુ. તો તમે કરી જ શકવાના છો, મને ખબર જ છે કે યાદ રાખી શકશો. હવે જે બોર્ડ એક્ઝામમાં સારામાં સારો જેટલા પણ સ્ટુડન્ટનો સ્કોર આવે તમે જોજો કે એના થિયરીમાં તો બીજા બધાની સરખામણીમાં કમ્પેરિઝનમાં 42, 45, 47, 48 બધા લઈ આવવાના છે. 45, 48, 48 લગભગ ઘણા બધા સ્ટુડન્ટ્સ લઈ આવશે. મેઇન જે ક્રીમ પાર્ટ છે, કાં તો જેમ માર પડે એવો ભાગ છે ને, એ છે MCQ. અને MCQમાં તમે નીટ લેવલની પ્રિપરેશન કરો છો તો ઓબ્વિયસ છે કે તમે ટેક્સ્ટ બુક લેવલના, ગુજરાત બોર્ડ, ગુજકેટ લેવલના ઓબ્વિયસલી કે એ લેવલના ક્વેશ્ચન્સ તમે કરેલા જશે, કેમ કે સ્ટેપ છે. અને તમે છેલ્લા 4, 6, 8 મહિનાથી તમે નીટ લેવલની પ્રિપરેશન કરો જ છો, બરાબર કે નહીં? તો 12 સ્ટાન્ડર્ડ આવનારા 2 મહિનામાં 12 સ્ટાન્ડર્ડનું જ એવું સમજો કે હું નીટની જ પ્રિપરેશન કરું છું, પણ 12 સ્ટાન્ડર્ડના MCQની પ્રિપરેશન તમે ચાલુ રાખો. 11 સ્ટાન્ડર્ડને હમણાં અડશો નહીં. 12 સ્ટાન્ડર્ડના નીટના ક્વેશ્ચન સોલ્વ કરો કે કદાચ બોર્ડ એક્ઝામમાં પેપર થોડું ઘણું અઘરું આવ્યું, કે થોડાક MCQ પાર્ટ થોડો ટ્રિકી, થોડો ટ્વિસ્ટવાળો આવે છે, રાઈટ? ઘણા બધા આની પાછળ જે સસ્પેન્સ છે તમને બતાવવા જઈ રહ્યો છું કે છેલ્લા ઘણા ટાઈમથી મારું એનાલિસિસ એવું કહે છે કે જે છેલ્લા 5, 7, 10 વર્ષમાં નીટમાં જે ક્વેશ્ચન્સ પૂછાય છે એના એ જ ક્વેશ્ચન્સ બોર્ડ લેવલ પર આવે છે. અને ઘણી બધી વાર છે બોર્ડ ગુજકેટમાં જે ટાઈપના ક્વેશ્ચન્સ છે એ જ ટાઈપના ક્વેશ્ચન્સ તમારા નીટમાં છે. કે સર શું સાબિતી બતાવું છું તમને, પ્રૂફ સાથે, ક્વેશ્ચનના પ્રૂફ સાથે તમને બતાવું છું. પણ પહેલા વાત સાંભળો કે વાત હું એ કરું છું કે તો તમે આવનારા આ 2 મહિના નીટની જે પ્રિપરેશન કરો છો તમારી કન્ટિન્યુ રાખો, સ્ટોપ રાખશો જ નહીં. સમજો કે સિલેબસ એનું એ છે, ખાલી वो कहते हैं ना भाई चीज वही है देखने का नजरिया बदल गया है. એમ તમારે એવું જ સમજવાનું છે કે આજે હું પ્રિપરેશન, આજે જે MCQ, જે DPPs ક્વેશ્ચન્સ સોલ્વ કરું છું એ ક્વેશ્ચન બોર્ડના ગણો તો પણ આ જ છે, ગુજકેટની પ્રિપરેશન ગણો તો પણ આ જ છે, અને નીટની પ્રિપરેશન ગણો તો પણ આ જ પ્રિપરેશન છે. ક્વેશ્ચન એના એ છે, ખાલી વેરાયટી. તમે આ પબ્લિકેશન સોલ્વ કર્યું હતું, હવે આ પબ્લિકેશન સોલ્વ કરો, આ સોલ્વ કરો, આ સોલ્વ કરો, આ બુક સોલ્વ કરો.
રાઈટ? નીટ લેવલના ક્વેશ્ચન્સ તમે નીટના PYQs સોલ્વ કરો તો એના એ જ ક્વેશ્ચન, એની એ જ પ્રેક્ટિસ તમને કામ લાગવાની છે. તો અત્યારે હાલ જે સ્ટુડન્ટ્સ બહુ જ સ્ટ્રોંગ નીટ માટે આમ છે ને એમ છે કે દિલથી કે નીટ જ કરવું છે, તો એ સ્ટુડન્ટ્સ હમણાં પ્યોરલી 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટર્સ પર તમે ફોકસ કરો. તમારો દિવસનો જે પણ કોઈ શેડ્યુલ હોય છે, જે પણ ટાઈમ તમે MCQ માટે રાખેલો હોય છે, એમાં નીટની જ પ્રેક્ટિસ કરો. કાં તો એ ગુજરાત બોર્ડની જ પ્રિપરેશન તૈયારી ગણાશે, કાં તો ગુજકેટની ગણો. જે ગણો તે કોઈ એક ચેપ્ટર તમે ફિક્સ કરો છો કે આ ચેપ્ટરના હું MCQની પ્રેક્ટિસ કરીશ. માઇન્ડમાં એવું સમજો કે હું શું કરું છું? MCQની પ્રેક્ટિસ કરું છું. ગુજકેટની નથી કરતી. ગુજરાત બોર્ડની પ્રિપરેશન નથી કરતો. હું નીટની પ્રિપરેશન નથી કરતો. હું તો આ ચેપ્ટરના MCQની પ્રેક્ટિસ કરું છું કે કોઈ પણ લેવલના ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં પણ આવી શકે છે, ગુજકેટમાં પણ આવી શકે છે, અને એવું પણ છે કે ગુજરાત બોર્ડ ગુજકેટ કરતાં પણ લો લેવલના ઇઝી ક્વેશ્ચન નીટમાં પણ પૂછાય છે. પ્રૂફ સાથે બધા તમને હું બતાવીશ હમણાં. હવે જે સ્ટુડન્ટ્સ એવા છે થોડાક અધવચ્ચે છે, તો એ છોકરાઓ માટે પણ અત્યાર સુધી મેં જે વાત કરી કોમન વાત આવશે, ખાલી એંગલ ચેન્જ કરવાનો છે કે તમે પણ જે સ્ટુડન્ટ કે થોડુંક એમને બીક છે કે કદાચ મારાથી નીટ ક્લિયર ન થાય તો તમે પણ છોકરાઓ અત્યારે 12th સ્ટાન્ડર્ડના જ ચેપ્ટરના MCQ પરફેક્ટ પ્રોપરલી કરો. બધા જ 12th સ્ટાન્ડર્ડના જ કરવાના. હું મારી ઓફલાઈન બેચ છે, ઓનલાઈન બેચ છે, બધી જ બેચમાં કે જે સ્ટુડન્ટ્સ ફીસ ભરીને મારી પાસે ભણે છે, તો ઓબ્વિયસ છે કે મારે તો મારા પર રિસ્પોન્સિબિલિટી, મારી જવાબદારી છે. તો હું YouTube પર અલગ બોલીશ અને બેચમાં અલગ કરાવીશ એવું તો પોસિબલ નથી. તો અમારી પાસે જે સ્ટુડન્ટ છે એમને પણ મેં એવું જ ગાઈડ કર્યું છે કે અત્યારે તમે 12th સ્ટાન્ડર્ડના ચેપ્ટરના MCQની પ્રેક્ટિસ કરો. મિક્સ લેવલના MCQ, એમાં ગુજરાત બોર્ડના પણ કરો, ગુજકેટના પણ કરો. ગુજરાત બોર્ડ ગુજકેટના તમારા કમ્પ્લીટ થઈ ગયા છે તો નેક્સ્ટ નીટ લેવલના પણ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો ને કરો. નકર મરી જશો કે પેપર થોડું ઘણું પણ અઘરું, થોડા પણ ટ્રિકી ટ્વિસ્ટ ક્વેશ્ચન આવ્યા તો, અને આવે છે તમને સાબિતી સાથે બતાવું. બંને જે સ્ટુડન્ટ છે એમને જુઓ. સૌથી પહેલા એક સેમ્પલ ક્વેશ્ચન મેં તમારા માટે મૂકેલો છે અહીંયા કે નીચેની રાસાયણિક પ્રક્રિયામાં બનતી નીપજ. આ ક્વેશ્ચન બહુ ફેમસ હમણાં છેલ્લા 2 વર્ષથી થયો છે. હવે સૌથી પહેલા ક્વેશ્ચન આવ્યો તો ક્યાં જુઓ તો બધા નીટ 2021માં ક્વેશ્ચન પૂછાયો હતો. એના પહેલા એક પણ વાર છેલ્લા નીટ 2021 છે એટલે અત્યારે 4 વર્ષ થયા, અત્યાર સુધી 37 વાર લગભગ સમજો ને, હું એમ કહું છું 30-32 વાર નીટની એક્ઝામ જે પણ કંઈ લેવાઈ ગઈ. જૂના ટાઈમે એને AI PMT એવું કંઈ પણ કહેતા હતા. તો આજ સુધી એક પણ વાર ક્વેશ્ચન આવ્યો હતો. નીટ 2021માં આવ્યો પછી ડાયરેક્ટ તરત સિમિલર આનો જ ક્વેશ્ચન જુઓ તો આના જેવો જ આ 2020 લખ્યું છે ગુજકેટમાં, પણ સિમિલર ટાઈપનો ક્વેશ્ચન હતો. તો ગુજકેટ 2022માં, ગુજકેટ 2024માં, ગુજરાત બોર્ડ 2024માં જે ક્વેશ્ચન નીટ 2021માં પૂછાય છે સેમ ક્વેશ્ચન જુઓ તો ગુજરાત બોર્ડમાં આવે છે કે નહીં. ગુજકેટમાં જે ક્વેશ્ચન તમને બતાવીશ કે ગુજરાત બોર્ડના ગુજકેટમાં આવે છે કે ગુજકેટના ગુજરાત બોર્ડમાં આવે છે કે એના નીટમાં આવે છે. ત્રણેના ક્વેશ્ચન સમજો અંદરો અંદર રિપીટ થાય. એક સેમ્પલ ક્વેશ્ચન મેં તમને બતાવ્યો, આ પ્રૂફ સાથે જ તમે જોઈ લેજો. એટલે પ્રિપરેશનમાં તમે જુઓ. એક નેક્સ્ટ ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચન છે નીટ 2023માં પૂછાયો છે. આ જે કન્સેપ્ટ છે રાઈટ, આપણો આ એક જ ચેપ્ટરનું મેં સેમ્પલ બતાવેલું છે. બધા જ ચેપ્ટરના બધા જ ક્વેશ્ચન છે. અમારી પાસે આખું એનાલિસિસ મેં મારી પાસે કરેલું છે કે મારા જે પણ કોઈ સ્ટુડન્ટ છે દેટ એમને મારે નીટની પ્રિપરેશન કરાવી છે. આખો રોડ મેપ, આખો પ્લાન માઇન્ડમાં છે કે આટલું આવું કરવાનું. આખો પ્લાન માઇન્ડમાં હોય. મેં ગયા વર્ષે પણ છોકરાઓને કીધું હતું કે છેલ્લા 36 વર્ષમાં હેનરી વાળો જે ટોપિક છે એમાંથી એક ટાઈપ છે ક્વેશ્ચનની, એક પણ વાર આજ સુધી નથી પૂછાયો. તો 36 વર્ષના ક્વેશ્ચનનો ડેટા મારા માઇન્ડમાં છે કોઈ એક ચેપ્ટરના પર્ટિક્યુલર ટોપિકનો. પણ તમે કરજો, કદાચ પૂછાયો છે અને 2024માં નીટમાં એ ક્વેશ્ચન પૂછાયો હતો, હેનરીનો KH આલેખવાળો ક્વેશ્ચન. તો આ એક એનાલિસિસ આખું સમજો, અમે બેસીને બહુ જ ડિટેલમાં એનાલિસિસ કરીએ. જેઈમાં નીટમાં જે બધા ક્વેશ્ચન આવે છે છેલ્લા 2, 5, 7 વર્ષથી એના જ ક્વેશ્ચન, બધા જ નહીં. ઓબ્વિયસ છે કે JEEમાં થોડાક હાર્ડ લેવલના ક્વેશ્ચન્સ આવે પણ બધા જ નહીં. પણ એમાંથી જે ક્વેશ્ચન બોર્ડ અને ગુજકેટ લેવલ પર પૂછી શકાય એવા ક્વેશ્ચન છે એ બોર્ડ ગુજકેટમાં પૂછે છે. તો તમે તમારી જી નીટની પ્રિપરેશન જે પણ કહે છે ચાલુ રાખો, પણ એનો બેનિફિટ તમને બોર્ડ ગુજકેટમાં થશે અને એ લેવલના ક્વેશ્ચન કરવા જોઈએ તો વધારે બેનિફિટ થાય. જુઓ આ જે કન્સેપ્ટ છે ચેપ્ટર નંબર 7ના સેમ્પલ ક્વેશ્ચન જસ્ટ ખાલી એક હું લઈને આવેલો છું. બધા ચેપ્ટરના બધા જ ક્વેશ્ચન બતાવું તો 2-4 કલાકનો વિડીયો થઈ જાય. પણ એક ચેપ્ટરના અમુક સેમ્પલ ક્વેશ્ચન તમને બતાવું, તમને ભરોસો આવે કે જુઓ અહીંયા આ જે કન્સેપ્ટ છે આલ્કોહોલ ફિનોલ ઇથર વાળા ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક આપણો આ છે કે અહીંયા ક્યાં
બંધ તૂટે એચઆઈ સાથે પ્રક્રિયામાં. તો આ જો નીટ 2023માં, ગુજરાત બોર્ડ 2024માં સેમ કન્સેપ્ટ, ખાલી થોડો અહીંયા પદાર્થમાં ચેન્જ છે. કન્સેપ્ટ આનો આ છે. હવે જોજો સેમ એ ક્વેશ્ચન જુઓ તો ગુજરાત બોર્ડ જૂન 2020માં જે ક્વેશ્ચન નીટ, જુઓ તો ખરા, જે ક્વેશ્ચન નીટ 2020માં પૂછાયો છે એનો એ જ ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં જૂનવાળી એક્ઝામમાં આવ્યો. સર નીટની પ્રિપરેશન બંધ કરી દેવી જોઈએ? તમને લાગે છે? હું એટલે કહું છું કે તમે નીટ લેવલના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો. છેલ્લા 2-5 વર્ષમાં જે ક્વેશ્ચન પૂછાયા છે ગુજરાત બોર્ડમાં કે ગુજકેટમાં ગમે તે આવવાના ચાન્સીસ છે, તો તમે જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો છો તો એમાં બોર્ડ પણ થઈ જાય, ગુજકેટ પણ થઈ જાય અને નીટ પણ થાય. ત્રણેય વસ્તુ બેલેન્સમાં ચાલે. તમને ખબર જ ના પડે કે 3 કામ થઈ ગયું મારું. બસ એ એક એનાલિસિસ છે. મેં એવા તમારા માટે બધા મિક્સ ક્વેશ્ચન રેડી કરેલા છે સ્ટુડન્ટ્સ માટે અમારા બધા, કે ભાઈ એ બસ આટલા ક્વેશ્ચન તમે કરો, બસ પછી ચિંતા નહીં કરો કે સર બોર્ડમાં આવશે, ગુજકેટમાં આવશે, નીટમાં આવશે. આ કન્સેપ્ટ તું બેટા પરફેક્ટ કરી નાખ. બોર્ડમાં આવશે તો પણ આવડશે, ગુજકેટમાં આવશે તો પણ આવડશે, નીટમાં તો એક પ્લાનિંગ છે. બોર્ડ માટે અલગ તૈયારી કરાવે, ગુજકેટ માટે અલગ તૈયારી, નીટ માટે અલગ તૈયારી. ગભરાઈ જવાય, થાકી જવાય, કેટલું સોલ્વ કરવું. પણ એવું કંઈક કરીએ કે બોર્ડ, ગુજકેટ, નીટ બધું જ સિલેબસ સેમ છે, ખાલી એનાલિસિસ નથી કરતા. રાઈટ? અમે ટીચર્સ પણ ઘણી બધી વાર એવું કરી નાખીએ છીએ કે બોર્ડ માટેની કોઈ બુક છે એમાંથી વર્કશીટ છોકરાને આપી દો, પછી ગુજકેટ માટેની બુક મંગાવો એમાંથી એક વર્કશીટ છોકરાઓને આપી દો, પછી નીટ માટેની બુક મંગાવો એમાંથી એક વર્કશીટ આપી દો. પણ એમાં જોઈએ તો મોટા ભાગના 80 થી 90% ક્વેશ્ચન સિમિલર ટાઈપના, સિમિલર લેવલના, ખાલી આમ તેમ નાના મોટા જીરીક ચેન્જ હોય. આપણે તો કન્સેપ્ટને પકડવાનો છે. તો એના કરતાં એ 3 જે પણ અલગ અલગ એક્ઝામના લેવલ છે બધા જ ક્વેશ્ચન મિક્સ કરી અને 100-125 ક્વેશ્ચન એક જ વર્કશીટ એવી સોલ્વ કરીએ કે બસ પછી આપણે એ ચેપ્ટરના બાપ થઈ જઈએ. હવે પૂછો, છેલ્લા 36 વર્ષના પેપર લઈ આવો, નીટના જાઓ, એક પણ ક્વેશ્ચન મને ના આવડે તો કોઈ, બધા જ લોજિક, બધા જ કન્સેપ્ટ એમાં કવર થઈ જાય. એવા બનો તમે. સમજાય છે? મારો આખો વિઝન એંગલ છોકરાઓને આ આપવાનો છે કે તમે જ્યાં સુધી એવું સમજશો કે 3 એક્ઝામ અલગ છે ત્યાં સુધી તમે કોઈ દિવસ એક્ઝામના માસ્ટર નહીં થઈ શકો. સમજાય છે? એક ચેપ્ટર છે એનો આ કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટમાં મારે સ્ટ્રોંગ થવાનું છે. પછી તારે બોર્ડમાં પૂછવું છે, ગુજકેટમાં પૂછવું છે કે નીટમાં પૂછવું છે, પૂછો જા, બંદા તૈયાર હે. સમજાય કે નહીં? આ એક ક્વેશ્ચન, એક ટોપિક જુઓ. એનો એ જ ટોપિક જુઓ તો નીટ 2013માં ક્વેશ્ચન છે, એનો એ જ ક્વેશ્ચન છે આપણને આપેલો છે એચઆઈ ના ઈથર વાળો છે. પછી 2007માં જ્યારે AIPMT કહેતા હતા ત્યારે પણ સેમ એનો એ જ લોજિક છે. ઈથર આપ્યો છે ને એચઆઈ સાથેની પ્રક્રિયા ક્યાંથી બંધ તૂટે, 2 જ લાઈનનું છે. બસ આટલી જ સમજો કે પ્રાથમિક દ્વિતીયક હોય ત્યારે આઈ જે છે એ નાના ભાગ સાથે જોડાય અને તૃતીયક હોય એટલે કે 3 ડિગ્રી હોય ત્યારે આઈ આપણો જે 3 ડિગ્રી વાળો ભાગ છે, તૃતીયક મોટું ઝુમખું છે, એની સાથે જોઈન્ટ થાય. 2 જ સેન્ટેન્સ મેં મારી નિંજા નોટ્સમાં આપેલા છે. બધા જ MCQ તમારા AIPMT ના છે, નીટના છે કે જૂના AIPMTમાં જો ક્વેશ્ચન આવેલો છે નીટ, સોરી અહીંયા ક્યાં ગયો, હા આ નીટ 2020 છે, જૂન 2020 છે, ક્યારે પૂછ્યો છે બોલો? છે એકનો એક જ ક્વેશ્ચન. આ ફરી મેં તમને બતાવ્યો, રિપીટ કરી. આ ફરી જુઓ, એકના એક ક્વેશ્ચન રિપીટ થતા કરે છે. બીજો એક આ ક્વેશ્ચન. હવે આ ટેક્સ્ટ નીટ 2019માં ક્વેશ્ચન પૂછાયો છે. બોર્ડ, ગુજકેટ લેવલના લોકલ કોઈ પણ પબ્લિકેશન તમે જુઓ ને, આ ક્યુમિન છે. ક્યુમિનમાં ઓક્સિજન પાસ કરી અને છેલ્લે આ તમારો ફિનોલ બને છે. તો અહીંયા વચ્ચે એ શું બનવાનો છે? એકદમ ઇઝી, બધા જ છોકરાઓને આવડે છે ક્યુમિન પ્રોસેસ. તો આ લેવલના ક્વેશ્ચન નીટમાં, નીટના ક્વેશ્ચન બોર્ડ, ગુજકેટમાં છે. બીજો ટોપિક લઈએ, જુઓ તો આ એક ટોપિક છે આપણો કે આલ્ડીહાઇડ કે કીટોનની જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવાનો નિપજ. તો મારા બધા જ સ્ટુડન્ટને મેં યુટ્યુબ પર ફ્રીમાં વિડીયો મૂકેલા છે. ટેકનિક આપે, ટેકનિક શીખી ગયા. જુઓ તો ગુજકેટ 2018માં ક્વેશ્ચન પૂછાયો છે. પછી નીટ 2020માં, નીટ 2021માં સેમ, ખાલી થોડુંક અહીંયા એસિટોન છે એના બદલે અહીંયા ખાલી ફોર્માલ્ડિહાઇડ. અહીંયા છે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ક્યારે? ગુજકેટ 2019માં, 2018, 2019. ફરી પાછો જો આ ફોર્માલ્ડિહાઇડ શબ્દ છે એને IUPACમાં મિથેનોલ કહેવાય અને એમાં પ્રક્રિયા કરાવો તો શેમાં નિપજ? આ ગુજકેટ 2021માં. એક જ ટોપિકના ક્વેશ્ચન છે, નીટમાં ગણો, ગુજકેટમાં ગણો. ફરી બતાવું તમને, જુઓ બીજો ટોપિક SN1 વાળો. આ ક્વેશ્ચન તમે જોશો C6H5 બેન્ઝીન રિંગ, કે આમાં 2 બેન્ઝીન રિંગ છે, આમાં 1 બેન્ઝીન રિંગ, આમાં 2 બેન્ઝીન રિંગ, પછી 1 બેન્ઝીન રિંગ CA3 વાળો. નીટ 2010માં આવ્યો, નીટ 2020માં આવ્યો. એનો એક ક્વેશ્ચન ગુજરાત બોર્ડ 2020, એનો એક ક્વેશ્ચન
જૂન 2024 રિપીટરની એક્ઝામ લેવાઈ હતી. જે છોકરાઓ માર્ચવાળી એક્ઝામમાં ફેલ થયા હોય એમને 2 મહિના પછી, 2.5 મહિના પછી જૂનમાં એક્ઝામ લેવાય છે, તો કયા ક્વેશ્ચન પૂછાય છે? નીટ લેવલના. હા, તો હવે સાદા ક્વેશ્ચન, તમે પેપર ચેક કરજો, મારી પાસે પરફેક્ટ એનાલિસિસ હોય. એક પણ શબ્દ અહીંયાથી બોલતા પહેલા અમે 1000 વાર વિચારી એનાલિસિસ કરી લઈએ, ચેક કરી લઈએ કે માર્ચ 2024 નું તમે જે પેપર છે, તમે માર્ચ રેગ્યુલર પેપર ચેક કરજો અને જૂનનું પેપર છે. જૂનમાં આ ચેપ્ટરમાંથી જે 4-5 ક્વેશ્ચન આવે તમને એમ થાય કે મરી ગયા. રિપીટરની એક્ઝામમાં આવા ક્વેશ્ચન આપણને એમ થાય કે કેટલા ભારે ક્વેશ્ચન. રેગ્યુલર બોર્ડમાં ટોપરને માંડ આવડે એવા નીટ લેવલના ક્વેશ્ચન રિપીટરની એક્ઝામમાં પૂછ્યા હતા. તો ટીચર પેપર બનાવતી વખતે સહેજ પણ એવી દયા નથી કરતા કે આ બિચારા રિપીટર છે તો એને ઇઝી ક્વેશ્ચન બનાવો છો. એવું થશે નહીં. બોર્ડના ગુજકેટમાં નીટના ક્વેશ્ચન ગુજકેટમાં, એમ આમથી આમ ટ્વિસ્ટ ક્વેશ્ચન, ટ્રિકી ક્વેશ્ચન ગમે ત્યારે એ લોકો પૂછી શકે છે. આટલું ઇઝી પેપર માર્ચ મહિનામાં હતું, એમાં જે બિચારા ફેલ થયા છે એને ફરી જૂનમાં એક્ઝામ આપવાની છે, તો ઇઝી પેપર હોવું જોઈએ રિપીટરને. તો એના કરતાં પણ ડિફિકલ્ટ ટફ પેપર આવી ગયું. છોકરાઓ કે એમ કહી દો ને ભાઈ કે તમારે અમને ફેલના ફેલ જ રાખવા છે, તો અમે એક્ઝામ આપવા જ ના આવત. તો પેપર આવા આવશે તો શું ખાતરી નહીં કે ભાઈ માર્ચની જે બોર્ડની એક્ઝામ જે આવશે 2025માં આવે, માર્ચ 2025ની જે બોર્ડ એક્ઝામ આવશે એમાં આ જૂન 2024માં ક્વેશ્ચન જે પૂછાયો હોય એ રિપીટ ના થાય. કોઈ કે સર થોડા રિપીટ થાય. આ એક જ ક્વેશ્ચન છે 2013, 2014, 2015, 2016. ખાલી જરીક અહીંયા આમાં જે કમ્પાઉન્ડ પદાર્થ આપે તે ચેન્જ આવે. એક વર્ષે આમના નામ આપ્યા છે, એક વર્ષે બંધારણ આપે, એક વર્ષે આને આમ આગા પાછા કરેલા હોય. એકનો એક ક્વેશ્ચન સડિંગ 4. આ તો ખાલી સેમ્પલનો બતાવેલો છે. છેલ્લા 5 વર્ષમાં આ જે લ્યુકાસ વાળો છે બોર્ડમાં, ગુજકેટમાં, નીટમાં બધે જ આના ક્વેશ્ચન પૂછાયેલા છે. સમજાય કે નહીં છોકરાઓ? રાઈટ. તો બસ આ લેવલના ક્વેશ્ચન્સ તમને પૂછાતા હોય છે. એટલે કહું છું કે તમે બોર્ડની પ્રિપરેશન કરો કે નીટની પ્રિપરેશન કરો એવું અલગ ના વિચારશો. બસ તમે નીટના સ્ટુડન્ટ છો તો એવું વિચારો કે મારે સ્ટેપ બાય સ્ટેપ મારે આ લેવલના ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે તો નીટના પેપરમાં આ લેવલના ફર્સ્ટ લેવલના પણ ક્વેશ્ચન હશે. પછી નીટમાં એનાથી થોડાક ઉપર સેકન્ડ લેવલના પણ ક્વેશ્ચન આવશે. એ લેવલની પ્રિપરેશન થઈ ગઈ છે તો નીટમાં મારે થર્ડ લેવલના ક્વેશ્ચન, થોડાક હાર્ડ લેવલના ક્વેશ્ચન પણ આવવાના જ છે. તો સેમ બોર્ડમાં પણ આખું પેપર ઇઝી, ગુજકેટમાં પણ એવું નહીં હોય કે આખું ઇઝી, કાં તો આખું મીડિયમ, કાં તો આખું ડિફિકલ્ટ. પેપરમાં 3 લેયર છે 3 એક્ઝામમાં. એ 3 એક્ઝામ માટે મીડિયમ લેવલના પણ કરો, થોડા એનાથી ઉપરના લેવલના અને એકદમ હાર્ડ લેવલના ક્વેશ્ચન પણ પ્રેક્ટિસ કરશો તો જ 3 એક્ઝામમાં તમારો સારો સ્કોર થશે. એટલે જે પણ સ્ટુડન્ટ નીટની પ્રિપરેશન કરે છે એ આ 2 મહિનામાં નીટ જ કરો છો એવી રીતે ચાલુ રાખજો. 12th સ્ટાન્ડર્ડનું નીટ તમારે કરવાનું છે. રાઈટ. અમારી આ જે નિશાન બેચ બધા જ સ્ટુડન્ટને ખબર છે કે અમે એક આ ક્રેશ કોર્સ આવનારા 4 મહિના જે આપણી પાસે છે એમાં બોર્ડ એક્ઝામના વચલા 20 દિવસ આપણે કાઢી નાખીએ તો નેક્સ્ટ 100 ડેઝનો આખો એક માસ્ટર પ્લાન જે અમારી નીટ નિશાન બેચ 2025 માટેની અમે જે લોન્ચ કરેલી છે એમાં સેમ આ પેટર્નથી કામ કરાવવાના છે કે અઘરું કંઈ નથી. એનું પ્રોપર પ્લાનિંગ અને એનાલિસિસ નથી એટલે બધી વસ્તુ અઘરી, બહુ લેન્ધી અને લાંબુ બધું લાગે છે. પણ પ્રોપરલી એનાલિસિસ કરીને જો આગળ વધશો, આગળ વધ્યા હશો તમે તો 110% બોર્ડ પણ જબરજસ્ત જવાનું જ. એવો જોરદાર માસ્ટર પ્લાન અમે બનાવેલો છે કે અત્યારે છોકરાઓને જેને પણ કન્ફ્યુઝન છે, ઘણા બધા છોકરાઓ પૂછતા હતા કે સર અમે બોર્ડ એક્ઝામ પછી આ બેચ જોઈન્ટ કરીએ. મેં કીધું કેમ? તો કે સર અત્યારે અમારે બોર્ડ પર ફોકસ કરવો છે. મગજ મને એમ છે કે આ લોકો સાવ ઘરે મૂકી દીધું છે બિચારા. આવે ઓબ્વિયસ છે કે એમનો વાક નથી કે હજી એમની ઉંમર નાની છે એટલે હજી એમને બધી વસ્તુમાં એટલી બધી બિચારાને ખબર ના પડતી હોય. પણ છતાંય કહું છું કે એવું ના વિચારો તમે કે આના પછી નહીં, એક જ એક્ઝામ છે તમારે. સમજો કોઈ એક ચેપ્ટરની કોઈ એક એક્ઝામ છે એમાં 3 લેવલના ક્વેશ્ચન આવે છે. એવરેજ લેવલના આવશે સાવ, થોડાક એનાથી સારા ક્વેશ્ચન અને ટોપ લેવલના ક્વેશ્ચન. તો 3 લેવલના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની છે. નીટમાં પણ સાવ સાદો એકદમ ફુદ્દો જેવો ક્વેશ્ચન પણ દેખાશે અને એમ થાય કે યાર નહીં આવડે, યાર જબરજસ્ત લેવલનો ક્વેશ્ચન છે તો એમાં પણ એવું છે. બોર્ડમાં પણ સાવ ફુદ્દુ લેવલના, મીડિયમ લેવલના, અઘરા લેવલના બધા જ ચેપ્ટરમાંથી મિક્સ લેવલના ક્વેશ્ચન્સ પૂછાવાના હોય છે. તો 3 એક્ઝામમાં તમારે ટોપ લેવલનો સ્કોર કરવો છે તો કોઈ એક જ ટીચર, કોઈ એક જ બુક, છે સિંગલ ટીચર સિંગલ બુક
મલ્ટિપલ રિવિઝન. ધીસ ઇઝ ધ કી ઓફ સક્સેસ. સિંગલ ટીચર, એક જ ટીચર, કોઈ એક જ બુક એટલે એક જ મટીરિયલને એ સર તમને જે ફોલો કરાવડાવે એ જ ફોલો કરો અને એનું મલ્ટિપલ રિવિઝન, ડગલા બંધવાર એનું રિવિઝન કરો. 110% તમારું બોર્ડ પણ જોરદાર જવાનું, ગુજકેટ પણ જોરદાર. ચિંતા જ નહીં રહે પાછળ કે બોર્ડ કે ગુજકેટ સારી નથી ગઈ તો હવે નીટમાં શું થશે. નહીં, બોર્ડ પણ જોરદાર ગઈ, નીટ પણ જોરદાર ગઈ, ગુજકેટ પણ જોરદાર ગઈ, ત્રણનું જોરદાર રિઝલ્ટ આવશે. હું ધારીશ એના આધારે ત્યાં એડમિશન લઈશ. બસ, તો એવી સ્ટ્રેટેજી સરસ મસ્ત પ્લાન કરો, એવી રીતે જોરદાર તૈયારી કરો, બરાબર. અને કદાચ તમે અમારી આ કોઈ પણ બેચમાં જોડાવા માંગતા હોય, રાઈટ, તો આમાં 3 સબ્જેક્ટનો કમ્બાઇન કોર્સ પણ અવેલેબલ છે, સિંગલ સબ્જેક્ટનો પણ કોર્સ અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં આખી બેચની લિંક આપેલી છે કે આમાં અમે શું કરાવવાના છે, કેવો આખો પરફેક્ટ નેક્સ્ટ 100 ડેઝનો રોડમેપ, શું પ્લાન છે અમારો માસ્ટર પ્લાન, આખો આનો લોન્ચિંગનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પહેલી જ લિંક આપેલી છે, નીટ નિશાન બેચ, ત્યાંથી તમે જોઈ શકશો. અમારો ઓલરેડી યુટ્યુબ પર પણ એનો લોન્ચિંગનો વિડીયો અવેલેબલ છે, રાઈટ. ડિસ્ક્રિપ્શનમાં અમારી એપ પણ લિંક તમને આપેલી છે, ત્યાંથી પણ તમારે જોઈન્ટ થવું હોય તો અમારી એપ જે છે જ્ઞાનશાલા નામથી અમારી એપ્લિકેશન છે, એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો. અમારી ટીમના કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં અહીંયા સ્ક્રીન પર બધી જગ્યા પર અવેલેબલ હશે, તો એ પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમે આ જે પણ આપણી નિશાન બેચ છે એની ઇન્ફોર્મેશન તમારે કદાચ કોઈક સ્ટુડન્ટને જોઈતી હોય તો વિડીયો થ્રુ, કોન્ટેક્ટ નંબર થ્રુ, એપ્લિકેશનમાંથી જોઈનિંગ, પરચેસ બધું પોસિબલ છે. બટ બસ ઇન શોર્ટ મારો તો છોકરાઓ આ બધા ક્વેશ્ચન બતાવ્યા પછી એક જ માઇન્ડમાં પ્લાન છે કે તમે આ કરવું જોઈએ કે આ કરવું જોઈએ એવું નહીં, એક જ વસ્તુ કરો, એમાં બધું જ કવર થઈ જવું જોઈએ. એવું સરસ મસ્ત જોરદાર પ્લાન કરો. અને તમને લાગતું હોય કે આ સર સાથે જોડાશું તો 3 એક્ઝામમાં સર અમને જોરદાર પ્લાન કરી આપશે, તો અમારી નિશાન બેચ છે કે એમાં બોર્ડ, ગુજકેટ, નીટ ત્રણેય વસ્તુ અમે જોરદાર તૈયારી કરાવવાના છીએ, રાઈટ છોકરાઓ. તો બસ આટલું તમને જણાવવાનું હતું કે ભાઈ છોકરાઓ ઘણા બધા મૂંઝાતા હોય છે, કંઈ પણ મૂંઝવણમાં હોય તો એમને પ્રોપર એક દિશા મળે. તમે અમારી બેચમાં જોડાવવું જરૂરી નથી. તમે ઓફલાઈનમાં કોઈ જગ્યાએ સારી ફી ભરી અને મસ્ત ભણતા હોય, સરસ તૈયારી કરતા હો તો તમારી તૈયારી ચાલુ જ રાખજો, રાઈટ. કોઈ પણ જગ્યાએ બીજે ભાગાભાગી કરવાની એવી કંઈ જરૂર પણ નથી. પણ એક સરસ એવી પ્લાનિંગથી મસ્ત પ્રિપરેશન કરજો અને આઈ હોપ કે તમારા ટીચર્સ પણ આવી રીતે પ્લાનિંગ કરીને તમને પ્રિપરેશન કરાવશે કે જેમાં તમારું સ્ટેપ બાય સ્ટેપ બોર્ડ, ગુજકેટ અને પછી નીટ બધું જ સરસ મસ્ત તમારું થઈ જાય. ઓકે છોકરાઓ, તો મળીએ પછી નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.